જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત હશો, મજામાં હશો. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું. ઘણા મિત્રો મેસેજ કરી રહ્યા છે, ફોન કરી રહ્યા છે કે સર, જીએસઆરટીસી હેલ્પર ભરતી તમે વારંવાર કહી રહ્યા છો કે ટૂંક સમયમાં આવશે, પરંતુ એના પહેલાં અમને એ તો પણ જણાવો કે કયા કયા ટ્રેડવાળા આમાં ફોર્મ ભરી શકશે. વાયરમેન કરેલા ઘણા મિત્રો પણ મેસેજ કરી રહ્યા છે, ફોન કરી રહ્યા છે કે સર, અમે ફોર્મ ભરી શકીએ કે નહીં. તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. એના પહેલાં જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, અને આ વિડીયોને લાઈક કરવાનું પણ ન ભૂલતા, સાથે સાથે શેર પણ કરજો, જેથી કરીને વધુમાં વધુ માહિતી વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચે. આપણો એક જ રહે છે, ગુજરાતના છેવાડાના તમામ જે વિદ્યાર્થીઓ હેલ્પરની તૈયારી કરી રહ્યા છે અથવા તો અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે, તો એમને સચોટ માર્ગદર્શન પૂરું પાડવું અને ઓનલાઈન કોર્સ ફ્રીમાં પ્લસ મટીરિયલ ફ્રીમાં આપી અને કોઈકનું જીવન સુધારવું. બરાબર, આપણે કોઈ જોડે પૈસા નથી માંગતા કે કોઈ બુક બનાવીને નથી વેચતા. આપણે ફક્ત ને ફક્ત જે નવા નવા વિડીયો બનાવી સિલેબસ પ્રમાણે અને પ્રોવાઈડ ફ્રીમાં કરીએ છીએ. તો અગાઉ પણ 2024માં જે હેલ્પરની ભરતી આવેલી છે એમાં પણ આપણે જે આવેલી હતી, બરાબર, તો એમાં પણ આપણે એક જે ઇમ્પોર્ટન્ટ માહિતી હતી તે તમામ વિડીયો દ્વારા આપણે તમામ વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો અને એનો સારો પ્રતિસાદ પણ મળ્યો અને ઘણા વિદ્યાર્થીઓ નોકરી પણ મેળવી. અને ઘણા વિદ્યાર્થીઓનો તમે અહીં રિએક્શન પણ જોઈ શકો છો. અહીં એક વિદ્યાર્થી મિત્રોએ લખ્યું, સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર. સાહેબ, તમે જે અમને માર્ગદર્શન આપ્યું છે અથવા તો તમે જે વિદ્યા આપી છે તેના માટે અમે હંમેશા તમારા ઋણી છીએ. આવા તો હજારો મિત્રોએ મેસેજ તમે અમારા યુટ્યુબ ચેનલના જે પોસ્ટ છે એમાં તમે જોઈ શકો છો. અઢળક મેસેજો વિદ્યાર્થી મિત્રોને લાભ થયો એના મેસેજો મોકલેલા કે તમારા માર્ગદર્શનના હિસાબે આજે અમને અહીં સુધી પહોંચવાનો મોકો મળ્યો, અથવા તમારી કૃપાથી અમે આ હેલ્પર કક્ષાની નોકરી સુધી અમે પહોંચી શક્યા. સાહેબ, શબ્દોમાં કહું તો તમારો આભાર માનીએ તેટલો ઓછો છે સાહેબ, પણ સાહેબ દિલથી હૃદયથી પ્રાર્થના કરીએ છીએ કે તમારી હરેક મનોકામના ભગવાન પૂરી કરે ને તમને સુખી રાખે. તો આવા ઘણા વિદ્યાર્થી મિત્રોને ચોક્કસ ફાયદો થયો છે, ત્યારે દિલથી લખેલું છે. ઘણા મેસેજો આવેલા છે. પછી બીજા મિત્રોએ પણ મેસેજ કરેલો છે હમણાં જ કે સર, મારે હેલ્પરમાં થોડી મહેનત ઓછી પડી. સર, મેં પૈસા ખર્ચી. વિચાર કરજો, આપણે ફ્રીમાં આપીએ છીએ, પૈસા ખર્ચી, કોર્સ એન્ડ 2 બુકો પણ એમની લીધેલી, પૈસા ખર્ચીને પણ કામ ના આવ્યા સર. પછી સર તમારો કોર્સ મળેલ. જો સર વહેલા તમારો કોન્ટેક્ટ થયો હોત તો આજે મારું પણ જીએસઆરટીસી હેલ્પરમાં સિલેક્શન થયું હોત સર. સર, મારે જે પણ માર્ક્સ આવે એ તમારી તૈયારીથી આવ્યા સર, પણ આવનાર હેલ્પરની ભરતીમાં 100% મારે સિલેક્શન મેળવવું છે સર. એમાં પણ તમારા સપોર્ટની જરૂર છે. આભાર દોસ્ત. તો આવા હજારો વિદ્યાર્થી મિત્રોના મેસેજ આવેલા છે, કારણ કે એમને ફાયદો થયો છે અને આપણે ફ્રીમાં જે છે તમામે તમામ આપીએ છીએ. હવે એક ભાઈએ એનાલિસિસ કરીને, આપણે કોઈનું નામ નથી લેતા, બરાબર, આપણે જે મતલબ કે ભણાવતા હોય બધા સરસ જ ભણાવતા હોય, તેમ છતાં એક વિદ્યાર્થી મિત્રે લખેલો છે કે સર, આપણે કોઈનું નામ નથી ખરાબ કરતા, પરંતુ હેલ્પરની તૈયારી કરતા લોકોને પૂછીને સર્વે કર્યો હતો કે ખાલી જગ્યા જે હોય એમાં 22 માર્ક્સનું પૂછાયું, ફી 3000 હતી, અને 13 માર્ક્સનું એક એકેડેમીનું પૂછાય, જે હોય આપણે કોઈને કંઈ કહેતા નથી, એનું 500 રૂપિયાનું. અને ટીઆર એજ્યુકેશન 67+ માર્ક્સનું પૂછાયું, તો ફી એની ફ્રી ઓફ કોસ્ટ, 1 પણ રૂપિયો નહીં. ધન્ય છે તમને ટીઆર એજ્યુકેશન. તો આ ઘણા મિત્રોને ફાયદો થયો છે, એમણે દિલથી આ લખેલું છે. તો હવે વાત કરીશું આપણા મેઇન ટોપિક પર. એના પહેલાં તમને કહી દઈએ કે હેલ્પરની ભરતી આવે તો તમે ઓનલાઈન કોર્સ ખરીદો, એનો કોઈ વાંધો નથી. જે પણ તમારે ખરીદવું બુકો, પરંતુ જે સારી હોય બુકો, સ્ટાન્ડર્ડ હોય એ જ ખરીદજો, બરાબર. જે ખાલી ખોટો તમારો સમય બરબાદ કરે, બરાબર, ખોટું આપેલું હોય, અથવા તો તમારો સમય ને મહેનત બે બરાબર, સમય મહેનત પ્લસ તમારા પૈસા જે છે ખરાબ થાય અથવા તો બગડે, એવું ના ખરીદતા. વ્યવસ્થિત ખરીદજો, જોઈને જાણીને, બરાબર. એના ડેમો લેક્ચર પણ આવતા, જે પણ હોય એ આપણે કોઈનું કંઈ કહેતા નથી, બધું સરસ જ બધા બનાવતા હોય છે, પરંતુ જે છે તો જે છે આપણે જોઈને જ પણ ખરીદવું, જેથી કરીને તમે જે ખર્ચો છો પૈસા, એ પૈસાનું તમને આઉટપુટ મળે. આપણો એક જ રહે છે કે તમે જે પૈસા ખર્ચો છો એ એનું આઉટપુટ મળવું જોઈએ, બરાબર. આપણે તો તમામે તમામ ફ્રીમાં આપીએ છીએ. તેમ છતાં જેને કોઈને જે છે ઈચ્છા હોય કોઈ કોર્સ ઓનલાઈન ખરીદવા, બિંદાસથી ખરીદવાના, બરાબર.
તો મિત્રો જે હેલ્પર માટે કયા કયા ટ્રેડવાળા ફોર્મ ભરી શકે, તો અહીં તમે જોઈ શકો છો હેલ્પર જે છે વયમર્યાદાની વાત કરી છે કે 18 થી 35 વર્ષ છે. પછી વિઝનમાં ચોખ્ખું વિઝન હોવું જોઈએ. આ જે નવા નિયમો આવ્યા છે એના પ્રમાણે હવે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત મેન આપણો જે છે ટોપિક છે કે કયા ટ્રેડવાળા આમાં ફોર્મ ભરી શકે. તો આઈટીઆઈ મિકેનિક મોટર વ્હીકલ એમએમવી, પછી મિકેનિક ડીઝલ, જનરલ મિકેનિક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, શીટ મેટલ વર્કર, ઓટોમોબાઈલ બોડી રિપેરિંગ, વેલ્ડર કમ ફેબ્રિકેટર, અને જે મશીનિસ્ટ છે, કાર્પેન્ટર છે, પેન્ટર જનરલ છે, ઓટોમોબાઈલ પેઇન્ટ રિપેરિંગનો ઓછામાં ઓછો 1 વર્ષનો. તો આ જે છે જે આપણે ચર્ચા કરી, જેમાં મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ડીઝલ છે, જનરલ મિકેનિક છે, ફિટર છે, ટર્નર છે, ઇલેક્ટ્રિશિયન છે, શીટ મેટલ વર્કર, એના પછી ઓટોમોબાઈલ બોડી રિપેરિંગ, વેલ્ડર કમ ફેબ્રિકેટર, મશીનિસ્ટ, કાર્પેન્ટર, પેન્ટર જનરલ, ઓટોમોબાઈલ પેન્ટર 1 વર્ષનો કોર્સ. બરાબર. તો આ જે છે આ લોકો આમ ફોર્મ ભરી શકશે. બરાબર. હવે વાયરમેનવાળા ઘણા પૂછી રહ્યા છે કે અમે ફોર્મ ભરીશ, તો વાયરમેનવાળા આમાં મેન્શન કરેલું નથી. બરાબર. તો વાયરમેનવાળા આમાં ફોર્મ ભરી શકશે નહીં. બરાબર. અને અગ્રતા માટે વધારાની લાયકાત શું, તો કે સરકારી, અર્ધ સરકારી, જાહેર સાહસ એટલે કે પબ્લિક અંડરટેકિંગ, અથવા તો કોઈ પણ લિમિટેડ કંપની હોય, પ્રાઇવેટ કંપની લિમિટેડમાં ઉમેદવાર દ્વારા લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવેલ ટ્રેડમાં જ એપ્રેન્ટિસ પૂર્ણ કરી હોય. જે ટ્રેડ, માની લો કે તમારે ફિટર છે તો ફિટર જ લખેલો હોવું જોઈએ એપ્રેન્ટિસ સર્ટિફિકેટમાં, અને એમ જ તમારે જે છે એપ્રેન્ટિસ પૂરી હોવી જોઈએ. વેલ્ડર્સ કમ ફેબ્રિકેટર તો વેલ્ડર કમ ફેબ્રિકેટરમાં જ હોવું જોઈએ. મશીનિસ્ટ તો મશીનિસ્ટ, કાર્પેન્ટર તો કાર્પેન્ટર. એ પ્રમાણે તમારે જે મતલબ કે જે તમારો ટ્રેડ છે એ જ ટ્રેડ જે છે એમાં જ તમારે એપ્રેન્ટિસ હોવી જોઈએ. બરાબર. તો એ પ્રમાણે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે દર્શાવેલા છે આની અંદર આટલા જે છે ઉમેદવારો આમાં ફોર્મ ભરી શકશે, જેમણે જે મિકેનિક મોટર વ્હીકલ, મિકેનિક ડીઝલ, જનરલ મિકેનિક, ફિટર, ટર્નર, ઇલેક્ટ્રિશિયન, શીટ મેટલ વર્કર, ઓટોમોબાઈલ બોડી રિપેરર, વેલ્ડર કમ ફેબ્રિકેટર, મશીનિસ્ટ, કાર્પેન્ટર, પેન્ટર જનરલ, ઓટોમોબાઈલ પેન્ટર. બરાબર. તો આ જે ટ્રેડવાળા જ ફોર્મ ભરી શકશે અને બીજા અન્ય નહીં ફોર્મ ભરી શકશે, અને વાયરમેનવાળા પણ ફોર્મ નહીં ભરી શકે. બરાબર. આ વખતે સારું એવું છે કે જે લોકો ફક્ત ને ફક્ત જે ફોર્મ ભરશે, જે એલિજિબલ છે એ ફોર્મ ભરશે તો એમને ડાયરેક્ટ પરીક્ષા આપવા મળશે. એટલે કે દરેકને પરીક્ષા આપવા મળશે. અગાઉ આપણે ચર્ચા કરેલી. અને એપ્રેન્ટિસના તમને 10% મળશે. ઘણા પૂછી રહ્યા છે કઈ રીતે 10%? તો મિત્રો જે તમારા એપ્રેન્ટિસના ટકા છે એના તમને 10%, માની લો કે 80 છે તો તમારા એના 8 ગુણ તમને મળશે. એ રીતનું છે. બરાબર. તો એના 10% તમને મળવા પાત્ર છે. અને 90% જે તમારો જે OMRનું છે, બરાબર, OMR લેખિત પરીક્ષા યોજવામાં આવશે ને એમાં જે તમારા જે માર્ક્સ આવશે એમાં તમારા 90% ગણાશે. બરાબર. 100માંથી 100 તમે લાવશો તો તમારા 90 ગુણ ગણાશે. બરાબર. એ પ્રમાણે 80 લાવશો તો 72 ગુણ ગણાશે. એ રીતે તમારા ગુણ ગણવામાં આવશે. 90% પોર્શન. બરાબર. જો તમે 100માંથી 90 લાવશો, બરાબર, તો તમારે 81 ગુણ ગણાશે, કે તમારે 81 ગુણ તમને મળવાપત્ર થશે 90% લેખે. બરાબર. હવે અહીં તમે જોઈ શકો છો કે ખાસ આ ધ્યાન રાખજો, પછી તમને ભૂલ ના થાય, તમારા ફોર્મના પૈસા ના બગડે. પછી તમે જે મહેનત કરો છો, અગાઉ જે ભરતીમાં ઘણા લોકોએ મહેનત કરી, મેરિટમાં પણ નામ આવી ગયું અને પછી ઘણા પ્રોબ્લેમ થયા. તો એના પહેલાં તમે ફોર્મ ભરતી વખતે તમારા જે ટકાવારી છે, પછી તમારી અટક છે, જે પણ છે, સરનેમ છે, પછી સર્ટિફિકેટનો નંબર છે, જે તારીખો છે એ વ્યવસ્થિત લખવાની. જે ટકાવારી છે એ પોઈન્ટમાં જે પણ હોય વ્યવસ્થિત ભૂલ વગર લખવાની, નહીં તો તમારું ફોર્મ રિજેક્ટ થશે. પછી ઉમેદવારે આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન કોર્સ પાસ કરેલો હશે અને એપ્રેન્ટિસ ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં જ પૂરી કરેલી હશે અથવા તો પાસ કરેલ હોય તો એ માટે વધારાની અગ્રતા માટેની શૈક્ષણિક લાયકાત માટે લાયક ઠરશે. એટલે કે જે ફિટર કરેલું છે તો ફિટરમાં હોવી જોઈએ. વેલ્ડર હોય તો વેલ્ડર કમ ફેબ્રિકેટર હોય તો વેલ્ડર કમ ફેબ્રિકેટર એમાં જ હોવું જોઈએ. બરાબર. પછી ઉમેદવારે આઈટીઆઈમાં ઇલેક્ટ્રિશિયન કોર્સ પાસ કરેલો હોય અને એપ્રેન્ટિસમાં ઇલેક્ટ્રિશિયન ટ્રેડ સિવાયના અન્ય કોર્સ, લાઇનમેન હોય કે વાયરમેન, એમાં પાસ કરેલું હશે તો અગ્રતા માટેની જે તમને જે એપ્રેન્ટિસના 10 ગુણ મળશે એ મળશે નહીં, ને પ્લસ તમારું ફોર્મ રદ થશે. એટલે ખાસ ધ્યાન રાખજો. ફોર્મ ભરતી વખતે પણ તમારે ખાસ એ ધ્યાન રાખવાનું છે મિત્રો કે તમે ફોર્મ ભરતી વખતે જે પણ માહિતી છે, માહિતી
સંપૂર્ણ જે નોટિફિકેશન જ્યારે જાહેર થાય ત્યારે એ નોટિફિકેશન 10થી 20 વખત વાંચી લેવાનું. કારણ કે તમારી એક ભૂલ તમને આખી જે છે તમારી લાઈફ બગાડી શકે છે, મતલબ કે તમને હેલ્પર બનતા રોકી શકે છે. એટલે ખાસ તમારે આ ધ્યાન રાખવાનું છે કે તમે જે પણ ફોર્મ ભરતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ જે નવા નિયમો આવેલા છે તો ટૂંક સમયમાં ભરતી પણ આવશે. અને મિત્રો આ જે છે આપણે વાત કરી બરાબર, જે એના નવા નિયમો આવેલા છે અને કયા ટ્રેડવાળા ફોર્મ ભરી શકશે તમને દરેકને ખ્યાલ આવી ગયો છે. જો કંઈ તમને પૂછવા યોગ્ય લાગે તો તમે કોમેન્ટમાં જણાવી શકશો. અને આ વિડીયો વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને હેલ્પરમાં જે તૈયારી કરી રહ્યા છે અથવા તો હેલ્પરની તૈયારી કરવાના મતલબ કે એમને ફોર્મ ભરવું છે, જ્યારે પણ ફોર્મ ભરવાનું ચાલુ થાય ત્યારે તો એવા લોકોને આ પણ મોકલજો, જેથી કરીને એમને પણ આના વિશે માહિતી. ઘણા લોકોને માહિતી નથી હોતી, ડાયરેક્ટ આઈટીઆઈ કરેલું છે કે હાલો ફોર્મ ભરી દઈએ, અથવા તો વાયરમેન કરેલું હોય છે હાલો ભાઈ. ઘણા એવા મિત્રો હોય છે, ઘણા એવા જોયેલા છે કે જેમણે વાયરમેન કરીને ડાયરેક્ટ હેલ્પરમાં ફોર્મ ભરી દીધું છે. પછી ખોટા તમારા જે છે કોમ્પ્યુટર સાયબર કાફેમાં તમે ફોર્મ ભરાવો તો એ પૈસા જાય, પછી તમે આવવા જવાનો ખર્ચ, પરીક્ષા મતલબ કે આપો, જે પણ હોય તમને ખોટો ખર્ચ થાય તમને જો માહિતી ના હોય તો. એટલે હંમેશા કોઈ પણ જે છે કામમાં માહિતી તમને પ્રોપર હોવી જોઈએ. જો તમારી પાસે માહિતી પ્રોપર હશે બરાબર, તો જ મતલબ કે તમને ફાયદો ચોક્કસ થશે. તો મિત્રો વધુમાં વધુ વિડીયો જે છે લાઈક અને શેર કરતા રહેજો, જેથી કરીને બીજાને પણ માહિતી મળે. આભાર.